જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પુલાવ બનાવીશું। એ બી પુલાવ આપણે દેશી ચણામાંથી બનાવીશું ફ્રેન્ડ્સ। તો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને બનતા સુધી આપણને રસોડામાં બહુ વધારે પડતું રસોઈ વધારે કરવી બી બહેનોને ગમતી નથી હોતી। તો એમાંથી જ એક રેસીપી આ સાંજના સમયે તમે પુલાવ બનાવી શકો છો। કારણ કે આપણે બપોરના સમયે તો આપણે દાળ ભાત શાક રોટલીને એ તો બનાવતા જ હોઈએ છીએ રૂટિનનું આપણું, પણ સાંજે આપણને એવું થતું હોય છે કે ગરમીમાં સાંજના સમયે શાક બી વધારે પડતું ભાવતું નથી હોતું। તો આમાં શાક બી ઉપયોગ કરી શકો છો અને એકદમ સરસ મસાલાથી ભરપૂર આ આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે। વધારે પડતું તમારે રસોડામાં ગરમીમાં ના રહેવું હોય તો આ રેસીપી બેસ્ટ છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સાથે મેં સલાડ રાખ્યું છે અહીંયા, કારણ કે પુલાવમાં તો બનતા સુધી આપણે કોઈ અહીંયા વધારે પડતું ખાવાની ઈચ્છા જ થતી નથી હોતી અને ફક્ત એક ચમચી તેલમાંથી અને મસાલાથી ભરપૂર આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે। એ બી એકદમ હેલ્ધી છે, જે દેશી ચણા શરીરમાં ખાવા માટે બહુ જ ગુણકારી અને ઉપયોગી છે। તો શાક તો તમે ઘણી બધી વાર દેશી ચણાનું ખાધું હશે, તો આ રીતે એકવાર પુલાવ બનાવીને ખાજો તો બહુ સરસ લાગે છે। હવે આપણે પુલાવ બનાવવાની પહેલી પ્રોસેસ કરવાની છે કે ચણા છે, દેશી ચણા છે, એને મેં રાતે આ રીતે પલાળી અને મૂકી દીધા છે। બીજે દિવસે સવારે હું તમને અહીંયા વિડીયો શૂટ કરી અને બતાવીશ કે એકદમ સારા એવા ચણા છે એ ફૂલી ગયા હશે। તો તમે જોઈ શકો છો, જુઓ બીજે દિવસે સવારના 9 વાગે મેં આ વિડીયો શૂટ કરેલો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ચણા આપણા ફૂલી ગયા છે। અને પછી ચણાને 2 થી 3 પાણીએ સારા એવા ધોઈ નાખવાના છે। ધોઈ અને પછી આપણે કુકરમાં ચણા ડૂબે એટલું જ અહીંયા આપણે પાણી લેવાનું છે અને 1 ચપટી જેટલું જ મીઠું નાખવાનું છે, જેથી કરી અને ચણામાં જે મીઠું છે એનો સ્વાદ એકદમ અંદર આવે। આપણે ખાતી વખતે ચણા છે એ તમે બાફતી વખતે મીઠું નાખો ને તો એ ચણાનો સ્વાદ બહુ સરસ આવે છે। તો હવે ઢાંકણું બંધ કરી અને આપણે લગભગ 2 થી 3 સીટી ચણાની બોલાવી દેવાની છે। હવે ચણા બફાય છે ત્યાર સુધીમાં આપણે ભાત જે આપણે બનાવવાના છે એની પ્રોસેસ કરી દઈએ। તો કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવો હોય એ પ્રમાણે તમે અહીંયા ચોખાને લઈ શકો છો। તો મેં અડધી વાટકી ચોખા અત્યારે લઈ લીધા છે। બાસમતી બી જે તમારા ઘરમાં તમે વાપરતા હો અને ખાતા હો, એવું જરૂરી નથી કે બાસમતી જ ચોખા લેવાના, જે તમારા ઘરમાં તમે ખાતા હો એ રીતે તમે ચોખા લઈ શકો છો। તો આને કોઈ પલાળવાની જરૂર નથી, ફક્ત ધોઈ અને આ રીતે ઉકાળી દીધા છે। અને જો તમે ઓસામણ કાઢીને બનાવતા હોય તો એ રીતે બી તમે ચોખાને બનાવી શકો છો। એટલે મેં 2 વાટકી પાણી નાખ્યું છે અને અડધી વાટકી મારા ચોખા હતા, તો એમાં મેં ખડા મસાલા નાખ્યા છે અને 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે। જુઓ અહીંયા તમે 2 થી 3 ચમચી ઘી નાખવાથી ભાત છે એ બહુ જ દાણો છૂટો બને છે ફ્રેન્ડ્સ। આ એક ભાત બનાવવાની એક ટેકનિક છે, તમે ઓસામણ ના કાઢો ને તોય તમારા ભાત બહુ જ સરસ તૈયાર થશે। આ જ ભાત હવે તમે જોજો જ્યારે બની જશે ને ત્યારે એક દાણો છૂટો થશે, જરા બી તળિયે જે નોનસ્ટિક છે એમાં બિલકુલ ચોંટી નહીં ગયો હોય ભાત મારો। તો તમારા ઘરમાં જો તમે ઘી નાખીને બનાવતા હોય ને તો લગભગ 2 થી 3 ચમચી ભાત બનાવતા હો ને ત્યારે ચમચી ઉમેરશો ને તો ભાત બહુ જ સરસ છૂટા થશે। તો જુઓ આપણું કુકર મેં અત્યારે ઠંડુ થઈ ગયું છે અને ચણા એકદમ સારા લગભગ 3 થી 4 સીટીમાં જ મારા એકદમ પોચા પડી ગયા છે ચણા। તો ચણાને સાઈડમાં મૂકી દીધા। હવે હું તમને મારા અહીંયા ભાત બતાવીશ। તમે જોઈ શકો છો એક દાણો મારો એકદમ મોટો દાણો રહ્યો છે અને નોનસ્ટિકમાં જરા બી મારે નીચે ક્યાંય ભાત ચોંટી નથી ગયો, કારણ કે આપણે અમુક વાર બાસમતી ચોખા બનાવતા હોય છે ને ફ્રેન્ડ્સ, જો ઓસામણ ના કાઢીને બનાવીને તો નીચે તળિયે બેસી જતા હોય છે। તો હવે આપણા ભાત બી સારા એવા થઈ ગયા છે। ત્યાર પછી હવે આપણે અહીંયા ચણાને વઘારવાના છે। તો 1 ચમચી જેટલું તેલ લીધું છે અને ખડા મસાલા લીધા છે, કારણ કે આ જે પુલાવ છે એ મસાલાથી ભરપૂર બનવાનો છે, એનો ટેસ્ટ બી બહુ સરસ લાગે છે। તો તેલ થોડું થઈ ગયા પછી આ રીતે ખડા મસાલા નાખી અને 1 ચમચી જેટલી મેં લસણની પેસ્ટ ઉમેરી દીધી છે। લસણ લગભગ 4 થી 5 કળીઓ ખાંડી અને આ રીતે પેસ્ટ તૈયાર કરી દીધી છે। મીઠો લીમડો છે અને 2 મરચાં છે ચોપ કરેલા, એને બી મેં અત્યારે અહીંયા ઉમેરી દીધા છે। હવે આ તેલમાં બધું લસણ, મરચાં, મીઠો લીમડો સારું એવું શેકાઈ જાય પછી અહીંયા આપણે ડુંગળીનો ઉપયોગ કરવાનો છે। જે 1 ડુંગળી લીધી છે એને ઝીણી આ રીતે ચોપ કરી દીધી છે। હવે આ સમયે તમારે
ટામેટું બી નહીં ઉમેરવાનું ફ્રેન્ડ્સ, કારણ કે આપણે શું કરતા હોય છે, જોડે ડુંગળી અને ટામેટાં બી નાખી દેતા હોય છે. તો કેવું થતું હોય છે કે ડુંગળી હોય છે ને કાચી રહી જતી હોય છે અને ટામેટાં અમુક વાર ગળી જતા હોય છે, પણ ડુંગળી છે એનો કાચો ટેસ્ટ જ્યારે આપણે સબ્જી બનાવતા હોય છે ને એમાંય આવતો હોય છે. તો એવું નહીં કરવાનું. જુઓ, મારી ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ, કલર બદલાઈ ગયો, ત્યાર પછી મેં અહીંયા ટામેટાં ઉમેર્યા છે. હવે અહીંયા આને ઢાંકી અને 2 થી 3 મિનિટ આપણે એને સીજવા દેવાનું છે. જુઓ, હવે એકદમ સારા એવા ટામેટાં ગળી ગયા છે. જુઓ, જરા બી ટામેટાના મોટો ભાગ નથી રહ્યો અને એમાંથી તેલ નીકળી રહ્યું છે. તો જુઓ, બસ આ શરૂઆતથી ત્યારે તમે કોઈ પણ સબ્જીને બી વઘારો ને તો આ રીતે બનાવશો ને તો એ શાકનો સ્વાદ બહુ જ મીઠાશ આવે છે ફ્રેન્ડ્સ. કારણ કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે બીજાના જેવું શાક આપણાથી કેમ થતું નથી. તો અમુક આવી નાની નાની બાબત આપણે બધા સ્કીપ કરી દેતા હોઈએ છીએ. ફટાફટ ઉતાવળ હોય એટલે આ રીતે બધું એક સામટું નાખી દેતા હોય છીએ, એટલે બીજાના શાક જેવો આપણો સ્વાદ આવતો નથી હોતો. તો જુઓ, હવે મેં રૂટિંગ મસાલા કર્યા છે. 1 ચમચી લાલ મરચું નાખ્યું છે, અડધી ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી હળદી પાવડર લીધો છે. હવે જે બાફેલું પાણી છે એ જ મેં ઉમેર્યું છે. અહીંયા મેં ઉપરથી કોઈ વધારે પાણી લીધું જ નથી, કારણ કે જે બાફેલું પાણી છે એ વિટામિન્સથી ભરપૂર છે, તો એને બિલકુલ ઢોળી નથી દેવાનું. હવે આપણે મસાલા ચડે એટલું જ મેં અત્યારે પાણી નાખ્યું છે. હવે આને ઢાંકી અને લગભગ 1 થી 2 મિનિટ હું સીજવા દઈશ. હવે તમે જોઈ શકો છો મસાલો સારો એવો ચડી ગયો છે અને એકદમ તેલ ફૂટી રહ્યું છે. તો બસ આ જ સમયે હવે આપણે જે બાફેલા ચણા પાણી સાથે રાખ્યા છે એને ઉમેરી દેવાના છે. હજુ બી અંદર થોડું પાણી છે. તો જુઓ, આ રીતે બનાવશો ને તો બધા વિટામિન્સ બી અંદર જળવાઈ રહેશે અને જે સ્વાદ છે ને શાકનો એ બહુ જ સરસ આવે છે. મેં તો અત્યારે પુલાવ માટે એક સરસ મસાલાવાળું એક ચણાનું સબ્જી બનાવી છે, પણ જો તમારા ઘરે તમે શાક બનાવતા હોય ને તો આ ટેકનિક અપનાવજો, તો જરૂરથી એની શાકની મીઠાશ બહુ જ આવશે. તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને અડધી વાટકી જેટલું પાણી નાખ્યું છે, કારણ કે ચણા તો બફાઈ ગયા છે, પણ મસાલા કર્યા છે એમાં થોડું ડુંગળી ટામેટાં એ બધાને સીજવા માટે આપણે અડધી વાટકી પાણી નાખી અને સરસ એ આપણે સબ્જીને કોરી કરી દેવાની છે. મતલબ કે લચકા પડે એ ટાઈપનું આપણે ચણાનું રાખવાના છે. તો જુઓ, લગભગ 5 થી 6 મિનિટ માટે મેં ઢાંકણું ઢાંકી અને રહેવા દીધું હતું. તો 6 મિનિટમાં તમે જોઈ શકો છો કે પાણી બધું એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે. અને લાસ્ટમાં મેં અત્યારે અહીંયા કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે. મેં બિલકુલ ધાણા અહીંયા લીધા જ નથી, કારણ કે કસૂરી મેથી નાખતા હો તો ધાણાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. હવે હું તમને મારા ભાત બતાવી. જુઓ, એક બી મારો દાણો છે એ તૂટી નથી ગયો ફ્રેન્ડ્સ. એકદમ છૂટા છૂટા આ ભાત તૈયાર થઈ ગયા છે. બસ ખાલી 2 ચમચી તમે ઘી નાખશો ને તો તમારા ભાત બી આ મારાથી બી બહુ સરસ થશે. તમે જોઈ શકો છો કે જુઓ, હું આ રીતે અંદર જ્યારે મસાલો કર્યો છે એમાં હું આ ભાતને નાખું છું તો એકદમ સરસ એવા નીકળી જાય છે, જરા બી ક્યાંય ચોટી નથી ગયા પેનમાં. તો બસ આ ટેકનિકથી સરસ આવા પુલાવ બનાવતા હો તો બસ આ ટાઈપના ભાત હોવા જોઈએ, તો જ પુલાવ સારો લાગતો હોય છે. કારણ કે પુલાવમાં પાણીનો ભાગ રહી ગયેલો હોય છે ને તો એ પુલાવ બિલકુલ સારો નથી લાગતો હોતો ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ પુલાવને ટ્રાય કરજો. તો હવે આપણે જે નીચે ચણાનો સરસ મસાલો કર્યો છે અને ચણા 2 મિક્સ કરી દીધા છે ભાત જોડે. હવે આ સમયે આ બની જ ગયું છે. આને બહુ ચમચાથી આપણે બહુ વધારે ચલાવવાનું નથી ફ્રેન્ડ્સ, નહીંતર ભાતના દાણા છે એ તૂટી જશે અને પુલાવ છે એ આપણો તૂટેલા ભાતવાળો સારો નહીં લાગે, કારણ કે આપણે આખા દાણાવાળો પુલાવ બનાવવાનો છે. તો લાસ્ટમાં મેં અત્યારે અહીંયા અડધું લીંબુ નીચોવ્યું છે. જો અહીંયા તમને પસંદ હોય થોડું ખાટું અને ગળ્યું તો તમે ઉમેરી શકો છો, નહીંતર સ્કીપ કરી શકો છો. અને એક ચમચીના 3 ભાગ જેટલી મેં અત્યારે ખાંડ લીધી છે, કારણ કે અડધું લીંબુ મેં ઉમેર્યું છે તો થોડી ખાંડ નાખવી ગળપણ માટે, ખટાશને બેલેન્સ કરવા માટે મેં અત્યારે ખાંડનો ઉપયોગ કર્યો છે. તો આ ગરમા ગરમ આપણે સાંજના સમયે જો આવી ગરમીમાં તમારે રસોડામાં બહુ વધારે વાર ઊભું ના રહેવું પડે, બહુ વધારે વાર રસોઈમાં સમય ના કાઢવો હોય તો જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરજો. બહુ જ સરસ થાય છે. વિટામિન્સથી ભરપૂર આ હેલ્ધી ચણામાંથી બનતો પુલાવ તૈયાર થઈ ગયો છે, એ બી એકદમ મસાલાથી ભરપૂર. તમને મારા આ રેસીપીમાં બહુ તેલ બિલકુલ દેખાશે નહીં. એકદમ ખાટો ગળ્યો બધા ટેસ્ટ સાથે આપણો આ સલાડ સાથેનો
પુલાવ તૈયાર થઈ ગયો છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જે દેશી ચણામાંથી બનતો પુલાવ છે, જે ઉનાળાની સિઝનમાં સાંજના સમયે જો તમને કંઈ શાક ભાખરી કઢી ખીચડી ના બનાવવાનું મન થતું હોય, વધારે પડતું રસોડામાં ના રહેવું હોય તો જરૂરથી આ રેસીપીને તમે ટ્રાય કરજો. તો આજનો આપણો આ પુલાવ તૈયાર થઈ ગયો છે. જુઓ, એકદમ દાણો જે ભાતનો બન્યો છે, એકદમ પુલાવનો જે બજારમાં પુલાવ મળે છે એ જ ટાઈપનો આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે.